તો હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણે વાજી ગયા છે સવારના 7:30। તો આપણે હવે આવી ગયા ભેંસો જોડે। જો ભેંસોને હવે ચાલ પૂરો કરીએ। અત્યારમાં દોઈને કમ્પ્લીટ કરી દીધા। હવે ભેંસોને ચાર નાખવી છે। પૂરા આપણે લાઈન મેલ્યા હતા, કાપેલા જ પડ્યા છે। જો ચાર પૂરા કાપેલા પડ્યા છે। એ બે અત્યારે નાખશું, બે હમણાં મોડા આપણે ખેતરમાં જવું એટલે નાસીને જવું ભાઈ। લેબડો કાલનો લાયેલો પડે તો એટલો બધો ખાતા નહીં અમારે તો। જો શું કર્યું શીલા રાતે મેં બધેલો હોય એટલે રાતે થોડો દાડા આપણે નાસી જતા આવીને તો કોઈ એટલો બધો ખાતો નહીં। પહેલાં સારું લાયા એક ભારો પહેલી વખત લાયા હતા તાન તો લાકડા સુધી કઈડીને ખાઈ ગયા। અને હવે ખાતે જોર આવે। પહેલાં આપણે થળીએ કાપેલા હતા એ પહેલાં નાહી દીધા। જેમ કે મારા હાથમાં ફોન છે એટલે ફાવતું નહોતું નાખતું। એટલે જો અમારે પૂરા વરસાદ થયો એ પહેલાં તો અમે આ બધાએ બેસાવાના દાડે કોઈ ઓમ જતું હતું ને ઓમ જતું હતું। અમે ગાય જોઈ ગયા નહોતા એ દાડે। આ બધા પૂરા ભેગા કરીને પછી મળી દીધા। તો કોરા પૂરા રહી ગયા। જો કાગળિયા આપણે આટલું પાણી છે નાસી આવશે બે ગડિયા રગડ્યો। આયરી આ ગડું રહી ને એરી એ મોટી તમારે બગાડતી નહીં। આ ગડું રહી ને આયરી ખાતી હોય ને એટલે એરી એની ચાર ઉપર આવીને ઊભી થઈ જાય। જેનો ગડિયો રહે ને એટલો કલસાણો। આપણે આટલી પોને થયો પેલી ભેંસને નાસી આવશે। પેલી બીજી થોડી વધી રહી રહી મને નાહી દઉં। હા તો વળી ઠેઠ ખાડા હોમ લઈ જાય। આમ પાછી રે થોડી પાછી પડ, આમ પાછી રે થોડી બસ। હજી એક ફોટકો કલા હતા, એક ફોટકો બધો ખવડાવી દીધો હતો હજી તો ચાર લઈને નાખેલી હોય બધી નાહી દઈએ લીધેલી હોય એટલે અત્યારે પૂરા કાપીને લઈ રહે। સવારે અત્યારમાં પૂરા નાખવાના। જો અત્યારનું સવારનું વાતાવરણ પેલો રાયડો કેટલો મસ્ત ફૂલાઈ ગયો। જુઓ એકદમ પીળું રેડ ચેતર થઈ ગયું। આપણે આનું જ્યાં છે દૂધ ભરાવા હજુ આવ્યા નહીં દૂધ ભરાય। હમણાં આવશે એટલે વળી પાછા ખપી લઈને ખેંચવા તમાકુમાં જતા રહે। હા જેટલા જ કહેતા પેલા આયા। જો
આ ઠંડી ના કા ઠંડી ઉડાડે ઊભા ઊભા. હા બાઇક ઉપર ઊભા થઈને આવે. તો આપણે ભેંસોનો હવે ચાર પૂરો કરી દીધો. અમારે એનું આવી ગયા દૂધ ભરાય. લે પૈસા લે ઊભું થાવ પડે ખોટા પડવા. માતાજી મિત્રો આપણે આવી ગયા દૂધ ભરાઈને કમલીવાળા જઈને. હા સાર નાખી દીધી બધાને. હા બે ચાર પૂરા હતા એમાંથી બે નાખ્યા ને બે પડ્યા મેલે. ગડિયાના બડિયાને બધા નાખી દીધા. આપણે ડાળથી ફોટો નાખ્યો બાપ. નહીં ખાતો લે હવે નહીં લાવવાનો. ખાઈ તો જોઈ છે પણ બેસતે ના ફાવે. એટલો જો નહીં ખાતો એટલે નાખવાનું બસ તાપરામ બોધે ને એટલે નહીં નાખવાનું. આ રાતે બેહું હોય તો બેહા કરતા બેહી જોઈ. આ જો આ એટલું બધું ખાતું જ નહીં ના તો હવે જેમ દાડા જાય ને એમ લેબડો ઓછો ખાય. આ એટલે બહાર ઉભો ને લીગડા નાખવાનો અંદર બદલાય લેબડો નહીં નાખવાનો. દાડે તો આખો દાડો સાંજ ના બાર ખાતા હોય દાડે તો ખાય ને. આ ગડીઓ પોકાતો જો કે રાતે ઠંડી ના ખોય ગડીઓ નહીં પોકાતો નકર દાડે તો ના ખાય. તો કઈ નાખો તો આટલા મસ્ત પૂળા હા તો ખોય તો જુઓ તમે. કાલ ફોજનો મિશન પૂરો કહેતો તો પેલા પૂરા રે ને. હા તું ઉતારતી હતી કીધું બે ત્રણ પૂરા ઉભા કરતી એટલે દાડે આખો દાડો તપી જ ફોજના લઈ જવાય. એ તો હમણાં ગમે તે એકાદો જઈને ઉતારી આવશે જઈને. તેમાં ક્યારે કીધું ઉભા કરી દઈશું પૂરા. રાતે તો હોતનારાનો તો ઠાર પડીને પેલા થઈ જાય હમણાં ઊભા કરી દેવા લાઈન પર. તો આજ ફેટ કપવાનો છે. ઓછો આવે એ તો તને રોજ રોજ તો ચોથી તને લાડવા હોય કો. તો મિત્રો આપણે હવે કામકાજ બધું કરી દઈએ થોડું એ જઈએ ખેતરમાં. મારે માં જય માતાજી. જય માતાજી. ફેટ આયા 6:30. 6:30 દૂધ થયું ને 6:30 ફેટ આવ્યા. તો મિત્રો આપણે જો અત્યારે હવે કેટલા વાગ્યાનું 5:30 થઈ ગયા. 5:30 થયા. 5:30 વાગે આપણે ભેંસો દોવાઈ ગયા. આજે વાદળા આવી ગયા જો જેટા આવ્યા છે ને તે જેટાને પાડી નીકળ જોઈ રહી. પેલી બાજુ જેટા આવ્યા. આપણે એમને તાકવું જ નહીં પકડી નહીં તાકવું હમણાં તકે નહીં તાકવું જ નહીં હમણાં તકે. હા હારો તું દોવા બેસી અને રોડ ઉપર લાવશે તારી ભેંસ છે નહીં દોવા દેવાની. કૂદી જા હતો તો તું બે જાજે હું આડો પાડો લઈને હું આડો રોનો કામ આવી ગયા રોડ પર ભાઈ પાડી જી જેટા ભાઈ. અરે જાહી નહીં કન ભેંસ એમને દોવામાં વખો પડાશે જબ્બર જેટા પાડી જાય ને એટલે તો આમ મને કહો તો જેટાના ચહેરા છોડી મેળવી પડે. હું પાડું લઈ જવા દે. જેટા ભેળી મેલ દીધી હોય ને મને. તો મિત્રો હવે વનો છેલ્લો નંબર આવ્યો દોવાનો. પેલી દોરીજી જો જેટા પાડીને ભડકાય. હા ચમ કરે વનો તો એવું કોઈ નહીં ભડકવાનું. પેલી તો ભડકે
લાવ લઈ દેજો પેલું થોડા. તો મિત્રો અમારે આનું બેસી ગયા ભેંસ દોવા. જો આ બધું ચેલી દે. તો મિત્રો જો અમારે હવે આનું થાચી રહ્યા તો આપણે હવે દોવા બેસી જવું. હા નારી આ થોડી વહેલા ઊભી રહીને કાઢી અંધારું કરો તમારે. દોડો હું બેસજો. તો મિત્રો જો આપણે હવે ભેંસો દોઈ રહ્યા. આ જો અમારે હવે આનું જેટીને દૂધ પાઈજો. કરે આ પહેલી 2 ટાઈમ મને ધવરાવાની અને પછી પાછું પાવાનું 500 ગરમ દૂધ 2 ટાઈમ. જો એવી હને પડી ને એને ભેંસના અમે પેલા હમાય ને એટલે જો વધારે એને તાબા દઈએ ને તો ભેંસ રેણી જતી રેણાઈ રહી. જાય. થોડી દોવામાં કડક મજા આવતી નથી દોવામાં. એટલા માટે પછી એને ટોટીથી પાવાનું ચાલુ કરી દીધી. પહેલી છોડવાની થોડીક ધવરાવાની હમ. તે સમય એટલે ફટ દઈને લઈ લેવાની અને પછી 500 ગરમ હવા દે ને 500 સવારે 2 ટાઈમ પાવાનું. તાણ તો આ હા ગડો તો હવે 500 કરી નકર પેલા તો લીટર બે વચળનું દૂધ તો એરિયા એને આલી જ દેવાનું. પટી પેલું ગયું પાપા હેઠ. થઈ રહ્યું હેડ જેટી. જેટાવાળા લોહી પીવું છે. જેટા આવ્યા છે તે ભેંસો ભડક્યું છે. અમારે તો બોબડી જો ઈકણ ને ઈકણ એક જ ધારી તમારો આમ નજર એ નહીં છોડે એ રહી. જો 2 ભેંસો યા પેલા હોમમાં જેટા રહ્યા. જો મિત્રો આ જેટાવાળા રહ્યા તમે ઝૂમ કરીને બતાવ્યું. લે હેઠ જે દૂધ લઈ જાય છે હું ભેંસું હું બચ દેવો હેઠ. તમે આ બહેણી વેર દો દૂધ. જોયું? હવે વેર દો. પેલું ફેણ પેલું એ કરીને વેળજો. તોય ફેન તો આટલું વધુ પાડીને પાતે એ તો હો પડ્યું તો પેલી મન ભલે પડ્યું તો લે ગડા એ ગડો ગડિયો હું આવી જેટા આવી. હા વાના શું છે હજુ આ લઈ લેજે હેઠ. શું છે તારા લડો. તમે 2 જલી લો એ રહી. હું ડોલ ના 2 લઈ લઉં. તમે તપેલી અને બહેણી 2 લેતા. મારી બીડી મને કે તમે ઉપાડી લો. એ તો તાણ ઉપાડવું તો પડે જ ને. દૂધ ખાવું સારું લાગે ને પાછા બહેણી લાવતે તો જોર આવા. દૂધ ખાવું સારું લાગે ને બહેણી લાવતે જોર આચ્યો કે મારી બેટી મને ઉપડાવા. લહણ કેટલું ફોલ્યું? એ કોકરી હવે લઈને બેઠી. થોડુંક ફોલો હે ને હવે દૂધ બધું વળે કરી દઈએ. હવે પછી રોતવાનું કરીએ. તમે આવો જ નહીં રહે. આનું નાવું હું પાણી કાઢી આવું.